બ્રાહ્મણને બોલાવીને કીધું, દાદા મારી દીકરીને માટે યોગ્ય મૂર્તિઓ લઈ આવો. બ્રાહ્મણ કાંચન નામના નગરમાં ગયા. રૂપાળું દેવ હતું. વાણીએ એને ભોળવી લીધો કે આ બંગલા તમારા હાથથી, અમે તમારા મા બાપ કેવું દીકરી નથી આપવાનું, બધું જ તમારું છે. છોકરો ભોળવાઈ ગયો, આપ્યું કાંઈ નહીં. કોકનો દીકરો ઘર જમાઈ લઈ લીધો. સિંધુ નદીની પાસે આવેલા રત્નસાર ગુરુનામના શહેરમાં જઈ સસરો અને જમાઈ ખૂબ મોટો વેપાર કરી રહ્યા છે. ભગવાનને શું કોકનો દીકરો ઉપાડી લીધો, બધું લઈ લીધું. આ લોભી તો લોભી, પણ કેટલી હદે લોભી છે. जारे फिक्र कर उसी की खुदा तल खिलाता, मतंगन को मन दे तो कीड़ी को कन दे, परिंदे को चन दे, खलक को खिलाता। खुदा बादशाह है, सभी पे निगाह है, न छोटा बड़ा है। उसी रब के घर में गजंदर गधा है, दोनों पे फिदा है, न कोई जुदा है खुदा की नजर में। खुदा सेठ सबका, किया हाट कब का, वसीला है रब का, उसे धीर धारे। सुबह शाम देता, नहीं दाम लेता, न मिलते को मारे, न करता फजेता। ये बात है, सबका दाता राम है, એટલે બધાને આપે છે. खुदा सेठ सबका, किया हाट कब का, वसीला है रब का, उसे धीर धारे। सुबह शाम देता, नहीं दाम लेता, न मिलते को मारे, न करता फजेता। તારી જો બંદગી હોય તો તારી ફજેતી ન થવા દે. એટલા માટે આપણે બધા મળી અને બાપુને, ઈષ્ટદેવ મુરલીધરને અને માને યાદ કરીએ છીએ. અહીંયા માના પણ નામના નિવેદ લાપસી પ્રસાદ કરવામાં આવ્યો છે. ભગવાન સત્યનારાયણનો પ્રસાદ અને પૂજ્ય બાપુનો એટલે કે મંગળનાથ બાપુનો પ્રસાદ. એટલે સંતનો હોત સંસાર में तो जली जात ब्रह्मांड, પછી જ્ઞાન કેરી લહેર में ઠારત ઠામો ઠાર. અને સંત છે ને એની થકી જ આખી સૃષ્ટિ છે. એ આપને કોઈ ટેકા નથી હોતા, પણ આવા મહાપુરુષો, મહાન સંતો જે છે એ આપના ટેકા છે. એટલે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાય ખોરતાજ. તારા ધર્મ નો ભરો હો તું રાખને તું રાણ. મહારાણા પ્રતાપને જ્યારે કહેવામાં આવ્યું સંબોધન, હે રાણા, ધર્મ રહેશે તો જ રહેશે, ધર્મ રહેશે તો રહેશે ધરા, નહીતર ખપ જાય ખોરતા. ધર્મ માટે ભરો હો, રાખને તું રાણ. આપણા તો લોહીની અંદર જે આ બધી વાતો અને આ બધા સંસ્કાર છે, પણ એને દોહરાવવી, એને સાંભળવી, એને કરવી એ બહુ જરૂરી છે આ યુગની અંદર. એટલે મને મોજ આવે ત્યારે ક્યારેક વચ્ચે વચ્ચે આવી કઈ વાત મૂકું છું. પણ નિંદા કરી હોવાથી એનો બીજો અવતાર સ્વયંભૂ મનુ નામના રાજાનો છું. પ્રજાને આચાર વિચાર ધર્મયુક્ત માર્ગો બતાવી ભગવાનની ભક્તિ કરતા કરતા અંતે સત્યલોક એટલે વૈકુંઠના વાસી થયા. આવું દુર્લભ સત્યનારાયણ પરમાત્માનું જે કોઈ પિકા વલ્લભમ जानकी विनायकम श्री रामचंद्रम भजे. बोलो श्री सत्यनारायण देव की. गणपति महादेव की. वसुदेव सुतम देवम कंस चाणूर मर्दनम देवकी परमानंदम श्री कृष्ण वंदे जगत गुरु. भगवान इष्टदेव द्वारकाधीश ने याद करता करार विंदे न पदार विंदे मुखार विंदे विनिवेश्यतम वटस्य पटस्य पत्रस्य पुटेशयानम बाल मुकुंदम मनसा स्वरामी. मंगलनाथ आहिर योग मंडल અત્રે દરેક આપ મંગળનાથ આહિર યોગ મંડળ પરિવારનું હું શબ્દોથી સ્વાગત કરું છું. મંગળનાથ પરિવારની વાડીની અંદર જ્યારે મળ્યા છીએ ત્યારે ભગવાન સત્યનારાયણનો વાસ કરી અને શુભ શરૂઆત આપના મંડળની જે વાડીની અંદરથી થવાની છે એનો આપણે જે હપ્તો સોનો ભરતા હતા એ આજથી 200 રૂપિયાની હપ્તાની પણ શરૂઆત થઈ છે. તો એને તાળીથી વધાવશો. આપ સૌના સહમતિથી, સર્વ સહમતિથી અને સૌના વિચારોથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિશેષ માહિતી આપતા આપને એક દાતાઓની યાદી આવી છે એ સૌપ્રથમ જણાવીશ. તો આપણે વાડીની અંદર કાયમિક માટે આજીવન જે વસ્તુની જરૂર છે એવી
વાસણની વ્યવસ્થા કરવાની છે. એના માટે કોઈ પણ સભ્યો વડીલો જે દાન આપશે એના અહીંયા નામ આવ્યા છે એનો ઉલ્લેખ કરું છું. તો 51 ડીશના દાતાઓના ઘણા બધા નામ મારી પાસે આવ્યા છે. એમાંથી સૌપ્રથમ ભોજાભાઈ ખોલા ભોકરવાવાળા તમામ દાતા 51 ડીશના છે, એટલે 51 નહીં બોલું. શામળાભાઈ વાજા ગાધેહર 51 ડીશ, રાણાભાઈ ભમ્મર ઇટિયા એ પણ 51 ડીશ આપશે. દરેક દાતાઓ રાજુભાઈ સૈડા ઇટિયાવાળા એમના તરફથી તથા ભગુભાઈ રાધે રાધે ભમ્બર એમના તરફથી નાજુભાઈ કામળિયા ગુંદરણા તથા કાનભાઈ કામળિયા ગુંદરણા, દાદુભાઈ કામળિયા ગુંદરણા, સામતભાઈ ભાદરકા બોડકી, જીવાભાઈ ભમ્મર ઇટિયા, જીતુભાઈ ભુવા ખારડી, માયાભાઈ ભમ્મર બોરડા, રામભાઈ મોરી ભોકરવા, જીવાતાભાઈ ભમ્મર ઉમરિયા, ગીગુભાઈ ભમ્મર રાણપડા તથા ગંભીરભાઈ સૈડા બીલા આ દરેક દાતાઓ 51 ડીશ સમાજને અર્પણ કરવાના છે. તો જોરદાર તાળીથી વધાવશો. પ્રસાદ ખાતા હોય એ પછી પાડજો, પણ અત્યારે બાકી હોય પાડજો. કારણ કે આ લોકો એક જ અવાજે સીધો જીલીને આટલા નામ 51 ડીશના દાતા તરીકે જાહેર કર્યા છે. ત્યારબાદ 5 પહેલા બાઉલ જે છે એ 5 બાઉલ માયાભાઈ ભમ્મર બોરડાવાળા તરફથી આવશે. મંગળનાથ આહિર યુવક મંડળની સંસ્થા આપની સામે આજે આપના આશરે બેઠા છે. એના માટે જે દાતાઓએ યોગદાન આપ્યું છે, જેણે પણ આની અંદર તન મન અને ધનથી સેવા આપી છે, એ દરેક દાતાઓનો ફરી આભાર માનું છું. ફૂલની પાંખડી આપવા માંગતા હોય તો એ દાતાના નામની પણ અહીંયા યાદી લખી લેવામાં આવશે. જે ઉછીના પૈસા આપ્યા એ પણ દાતાર છે, કારણ કે 1 વર્ષ માટે 1 લાખ રૂપિયા ઉછીના આપવા એ પણ તમારી મનની પ્રસન્નતા છે. એટલે એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે જેને કારણે આપણે આજે વાડીમાં બેઠા છીએ. જો દિવાલ ન બની હોત તો આજે પણ વાડીની અંદર ન બેઠા હોય. ચાલો જે હશે એ પણ આપને સામે મૂકવા છે. તો કોઈ વક્તા આવીને અહીંયા વાડી વિશે, સમાજ વિશે, મંડળ વિશે જે કાંઈ પોતાના વિચારો છે એ રજૂ કરશે. સ્વેચ્છાએ આવીને કોઈ સભ્ય અથવા તો કોઈ વડીલ પધારો અને આપના વિચારો રજૂ કરો. ગમભાઈ ભમ્મર આવો, આપ 2 શબ્દ બોલશો. તાળીઓથી બતાવો ભાઈ. બોલો મંગળનાથ બાપુની જય, દ્વારકાધીશની જય. આપણે આજ વાડી બનાવી, નિર્માણ કર્યું, કથા કરી, આજનું મંડળ પણ અહીંયા રાખ્યું. અને બધા વડીલો જે આવ્યા છે મંડળમાં કોઈ જે આવતા નથી, આજ બધા પધાર્યા એને ખૂબ ખૂબ અભિનંદન. અને જેટલું બન્યા એટલું આમાં ધ્યાન દો. અને બાકીના પૈસા જે ફાળો છે એ થોડોક ઉઘરાવો, તો આપણે એક માળ થઈ જાય. અને હવે સહકાર આપો, એકથી કાંઈ થતું નથી. બસ એટલું જ મંગળનાથ બાપુને વિનંતી કરીએ કે આમાં હવે ધ્યાન દે. અને ખૂબ ખૂબ તમે અભિનંદન. અને આ મોટા જે વડીલો આવ્યા છે, દાનાભાઈ, ભીખાભાઈ, જીતુભાઈ, એને ખૂબ ખૂબ આધાર. એટલે દરેક વડીલોને પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરીશ, કારણ કે જેથી કરીને મારા શબ્દો છે એ તમારી સુધી ધ્યાનમાં આવે. પહેલા જે હું નામ બોલું એની સિવાયના નવા નામની યાદી, જેમાં ભીખાભાઈ વીરાભાઈ ભુવા બિલાવાળા એમના તરફથી 51 ડીશ આવશે. ત્યારબાદ ખોડુભાઈ કાળાભાઈ ભુવા સાપરી એમના તરફથી 51 ડીશ આવશે. તથા ગીલાભાઈ લોમાભાઈ કામળિયા કુંડવી એમના તરફથી 51 ડીશ. પાછુભાઈ ભમ્મર તથા પાલભાઈ ભમ્મર
તરફથી 500 વાટકી આપવામાં આવશે, તેમજ ગમ્માભાઈ ભમર રાણપડાવાળા તરફથી 51 ડીશ તથા ગોલણભાઈ મહરીભાઈ બોદર બોકરવાવાળા એમના તરફથી 51 ડીશ તથા જયમલભાઈ દેવાજભાઈ વાજા તરફથી 500 વાટકી, જીતુભાઈ ગીગાભાઈ ભમર એમના તરફથી 51 ડીશ તથા મધુભાઈ ભગુભાઈ ખારડી ભમર એમના તરફથી 51 ડીશ. આ દાતાઓને ફરીવાર જોરદાર તાળીઓથી વધાવશો. આ નામ તો પહેલી વાર બોલ્યો છું આપને અમે, એટલે દરેક દાતાઓને ફરી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મંચ ઉપર એકઠો થયો હોય ને આજ મને એટલો હરખ છે કે વાડીની અંદર આટલી બધી સંખ્યામાં જ્યારે યુવાનોને જોઉં છું અને આપણું આ મંડળ જે 14 વર્ષથી સપનું જોતું હતું એ આ સપનું પૂરું થયું છે આપણું, કે આપણે આપણા ખુદના બાપુના આશરે અને સમાજના મંગળનાથના આશરે બેઠા છીએ. ત્યારે જે કાંઈ આપણી વાડીની અંદર વાસણની વ્યવસ્થા કરવાની છે એની અંદર આપ દાન આપી શકો છો. નવાવરણનું જે કાંઈ મિલન ગોઠવ્યું છે એમાં પણ આપ દાન આપી આપનું નામ નોંધાવી શકો છો. અને જે ફાળો બાકી છે, જે લોકોએ ફાળો લખાયો નથી એ લખાવી અને જમા કરાવો. અને જેનો લખાવેલો આટલા 36 મહિના થઈ ગયા છે, 3 વર્ષ વહી ગયા છે અને ફાળો નથી આપ્યો, તો એ આપણે સંસ્થાને મદદરૂપ ન બન્યા કહેવાય. પણ કોઈ બી રીતે આપણે ફાળો આપી અને આપણે આ ધર્મની જે ધરોહર છે એને આપણે હંમેશાને માટે મદદગાર થવું જોઈએ. દાદાને યાદ કરી અને થોડી જ વારમાં મારું પ્રવચન પૂરું કરીશ અને ભોજન સમારંભ તરફ આપણે જશું. એટલા માટે ए ब्रज की बाला रूप रसाला बहुत विहाला बनवाला जागे तन ज्वाला विपत विशाला दिन दयाला नंदलाला गाये नहीं आला कृष्ण कृपाला अनबंसी वाला बनवारी कानन सुखकारी कृष्ण मुरारी गए बिसारी गिरधारी जी गए बिसारी गिरधारी अनप्रभे सुहानी श्रवण सुहानी मंगल दानी मजमानी गाजत कहरानी लोभी फुलकानी मेरो नमानी तपस्तानी करियारी कान्हन सुखकारी अन कृष्ण मुरारी गए बिसारी गिरधारी जी गए बिसारी गिरधारी जी गए बिसारी गिरधारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल गावो गिरधारी जी गोकुल गावो गिरधारी तम गोकुल गावो गिरधारी એવો કનૈયો જર છે અને એના વંશજો આપણે અને આહિર કુળમાં મહાન સંતો મહાન દાતારો મહાન શૂરવીરો અઢળક ઇતિહાસો આપણા અને એવા ચંદ્રવંશી અત્રિના કુળમાં આપણને જો અવતાર મળ્યો હોય અને આહિરના દીકરા તરીકે મનુષ્ય અવતાર મહાપદાર્થ હૈ પારસ કી ખાઈ અહીંયા મનુષ્યનો જન્મ મળવો જ તુલસીદાસ કે સોનાની ખાણ છે અને એમાંય જો તમને ઉજ્જવળ કુળમાં સૌરાષ્ટ્રમાં અને સોરઠની ધરતીમાં આપણને અવતાર મળ્યો હોય આહિર કુળમાં અને એ આવડા મોટા સિટીની અંદર જ્યારે આપણે બધા ભાઈઓ ભેળા બેસીએ અને ભગવાનનો પ્રસાદ આરોગતા હોય માતાજીની લાપસી અને મંગળનાથ બાપુનો પ્રસાદ જમવાના હોય અને આવડું મોટું કરોડોનું જો આપણું એમ કહેવાય છે કે અહીંયા આ સંગઠનથી કરોડોની મિલકત આપણે સુરતની અંદર વસાવી હોય તો એ પણ નાની વાત નથી. તો ફરીવાર મંડળને તમે જોરદાર તાળીઓથી બતાવો. દરેક માણસ અહીંયાથી સ્વયંસેવકો ભોજનની વ્યવસ્થા કરશે. એકદમ શાંતિથી અને શિસ્તતાથી આપણે ભોજન પ્રસાદ તરફ જશું અને આપણી પોતાની વ્યવસ્થા સમજી અને વ્યવસ્થાને જાળવશું, સહભાગી બનશું એવી દરેક યુવાનોને દરેક સભ્યોને હું હૃદયથી વિનંતી કરું છું. वडीलों बेस गारे फिक्र कर उसी की खुदा तल खिलाता मतंगन को मन दे तो कीड़ी को कन दे परिंदे को चन दे खलक को खिलाता खुदा बादशाह है सभी पे निगाह है न छोटा बड़ा है उसी रब के घर में गजंदर गधा है दोनों पे फिदा है न कोई जुदा है खुदा की नजर में खुदा सेठ सबका किया हाट कब का वसीला है रब का उसे धीर धारे सुबह शाम देता नहीं दाम लेता न मिलते को मारे न करता फजेता. એ વાત હે સબકા દાતા રામ હે એટલે બધાને આપે છે
खुदा सेठ जब का किया हाट कब का वसीला है रब का उसे धीर धारे सुबह शाम देता नहीं दाम लेता न मिलते को मारे न करता फजेता। तारी जो બંદગી હોય તો તારી ફજેતી ન થવા દે। એટલા માટે આપણે બધા મળી અને બાપુને ઈષ્ટદેવ મુરલીધરને અને માને યાદ કરીએ છીએ। અહીંયા માના પણ નામના નિવેદ લાપસી પ્રસાદ કરવામાં આવ્યો છે। ભગવાન સત્યનારાયણનો પ્રસાદ અને પૂજ્ય બાપુનો એટલે કે મંગળનાથ બાપુનો પ્રસાદ। એટલે સંતના હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ પછી જ્ઞાન કેરી લહેર મેં ઠારત ઠામો ઠાર। અને સંત છે ને એની થકી જ આખી સૃષ્ટિ છે। એ આપને કોઈ ટેકા નથી હોતા પણ આવા મહાપુરુષો મહાન સંતો જે છે એ આપના ટેકા છે। એટલે રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જાય ખોતાજ તારા ધર્મ નો ભરો હો તું રાખને તું રાણ। મહારાણા પ્રતાપને જ્યારે કહેવામાં આવ્યું સંબોધન કે હે રાણા ધર્મ રહેશે તો જ રહેશે, ધર્મ રહેશે તો રહેશે ધરા નહીતર ખપ જાય ખોતાજ। ધર્મ માટે ભરો હો રાખને તું રાણ। આપણા તો લોહીની અંદર જે આ બધી વાતો અને આ બધા સંસ્કાર છે પણ એને દોહરાવવી એને સાંભળવી એને કરવી એ બહુ જરૂરી છે આ યુગની અંદર। એટલે મને મોજ આવે ત્યારે ક્યારેક વચ્ચે વચ્ચે આવી કાંઈ વાત મૂકું છું પણ મારો ધ્યેય છે કે હજી નવા વર્ષનો આખો એક નાનો એવો કાર્યક્રમ છે એની માટે 15-20 હજારનો ખર્ચો છે। અને આપણો એક ગણતરી જ એવી છે કે મંડળમાં પૈસો એક વખત જમા થઈ ગયો 200નો હપ્તો એટલે 200માંથી 400 જણાએ 200-200નો હપ્તો ભર્યો પણ એક 200ની નોટ ઓછી થાય નહીં। આ જે ખર્ચો થાય એ બધો બારોબારથી થાય। હપ્તો એક ભરાઈ ગયો એટલે એ બાપુની પેટીમાં પડી ગયો પછી પાછો આવે ખર્ચામાં જાય નહીં। આ દિવાલમાં વપરાય કલરમાં વપરાય ગમે ત્યાં વપરાય પણ આવા કોઈ બીજા જમણવારમાં કે ક્યાંય પણ બીજે વપરાતો નથી। આપણે બધા જ પ્રસંગો કરવા છે, વાડ કરવી છે, 9 વર્ષનું સ્નેહ મિલન કરવું છે, નાત આખીનું સ્નેહ મિલન કરવું છે, બાળકોને પ્રોત્સાહિત કરવા છે, સમાજના નાના બાળકો ભણતા હોય તો એની ફીમાં મદદ કરવી છે, નાના માણસને દવાખાનું હોય તો એને મદદ કરવી છે। અહીંયા કોઈનું અકાળે મૃત્યુ થયું હોય, આવડો મોટો સમાજ છે, પરિવાર નાનો હોય, એને સૂઝબૂઝ ન હોય, હવે મારે કઈ રીતે ભાંગી પડ્યો હોય માનસિક રીતે, એને પણ મંડળના સભ્યો મદદ કરી અને એની આખી વ્યવસ્થા જ વતનમાં પહોંચવાની સૌરાષ્ટ્રમાં જવાની વાહન દ્વારા કરી અને એનું પણ ભાડું ખિસ્સાનું આપી અને નામ મંગળનાથનું આપે છે। એવી સેવા મંગળનાથ વર્ષોથી કરે છે।